હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા તો મજામાં જ હશો. ગુડ ઇવનિંગ. તો હાલો, આજે છે ને મેં છે ને ગોયણી જમાડી હતી. 5 છોકરીઓને જમાડવાની હોય ને, સુહાગન છોકરીઓ હોય ને, એટલે બહેનો હોય ને સુહાગન, એને જમાડી હતી. 5 હતી. પણ આજે છે ને મેં વિડીયો નથી બનાવ્યો, કેમ કે આજે છે ને મને ખબર નહીં, માથું એકદમ દુખતું હતું ને એના કારણે છે ને કંઈ સૂત જ નથી કર્યું મેં એ બધું. તો બધા જમવાય આવ્યા હતા પણ મેં કંઈ સૂત જ નથી કર્યું, એટલી બિઝી થઈ ગઈ હતી કે કંઈ સૂત જ નથી કર્યું આજે. તો ને અત્યારે છે ને હું જાઉં છું મારા મામાના છોકરાના ઘરે, છે ને બાબો આવ્યો છે તો ત્યાં અત્યારે જાઉં છું. એની આજે છઠ્ઠી છે ભાઈની, તો ત્યાં જઈએ છીએ અત્યારે. તો હાલો, વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ને માથું એવું દુખે છે મારું કે આજે કંઈ સૂત જ નથી થયું, તોય મેં અત્યારે વિડીયો બનાવ્યો. તો હાલો, વ્લોગમાં રહેજો. તોલામાં થાય ને દીવડા કરી દેવાનું હોય છે.
કોળી ચોરી પરવાન ભાઈની કોઈ ના રાણા સાહેબ બાપુના રાજમાં અમારા પોરબંદર શું નામ રાખ્યા? ક્રિસિવ બોલો. ક્રિસિવ. ક્રિસિવ ક્રિસિવ તમે બોલજો. તમે બોલો. કોઈ હોય ને બોલજો. પીપર પાન પોરબંદર ગામ રાણા સાહેબના રાજમાં શું નામ રાખ્યા? પીપર પાન પોરબંદર ગામ પોરબંદર રાજમાં શું નામ રાખ્યા? રિસીવ કોળી ચોરી પીપર પાન પોરબંદર ગામ રાણા સાહેબના રાજમાં શું નામ રાખ્યા? ચાલો. માતાજી કે અમે રમા કાલા ખેલા ને તને વાલા ભૂલ ચૂકે થાય તો માફ કરજે. હવે માં સરસ આવી ગયા. તો હાલો ગાઈસ, હું છે ને હવે આવી ગઈ છું મામાના છોકરાની છઠ્ઠીમાં ગઈ હતી, તો ત્યાંથી આવી ગઈ છું. તો હાલો, હવે તો ક્યાંય જવાનું કંઈ નક્કી નથી, કેમ કે હું પણ એટલી થાકી ગઈ છું. આજે ખબર નહીં કંઈ સૂટ જ ના થયું મારીથી ને, યાદ જ ના રહ્યું, મગજ જ કામ ના કર્યું આજે તમારું. સાવ આમ ખબર નહીં શું થઈ ગયું હતું, તો મેં કંઈ સૂટ જ નથી કર્યું. ગોઈ જમાઈરી મેં બધી 5 છોકરીઓને દિવાસો રહેતી, તો મારે ઉજવવાનું હતું, તો 5 છોકરીઓને છે ને જમાડવાની હતી મારે, તો મેં એ બધું કર્યું. પણ આજે સૂટ જ ના થયું, કેમ કે મારું માથું એવું દુખતું હતું ને મગજ જ કામ ના કરતું હતું, તો એમાં ને એમાં સૂટ કંઈ કર્યું જ નથી. આજનો વ્લોગ જ મારો નથી બન્યો. એ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલ તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. તો હાલો, આ વ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલ તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.